જો કેવું છે એટલે ખાલી ફોટામાં શું અજગર જોવો તો લે હેડો ત્યાં આગળ ઓરિજિનલ હાથમાં આપી દઈએ. આપણે કઈ ઓરિજિનલ અજગર હંગાત પડ્યા જીવ તો એના કોંડા લઈને ફરો હંગાત અજગર હંગાત ફોટા પડાવવા તો હા હે ભાવે છે મસ્ત મસ્ત વિન્ડો હે આમ જો તો ખરા આ તો જો આ કેટલી મસ્ત હે મને લેવડાવો ને. હવે તારો બાપ એટલા પૈસા લઈને તો હું થાઈલેન્ડ નહીં આવે 1.5 લાખ રૂપિયાની તો શું થઈ ગયું તે પણ હાથે પણ આ એક વેટિંગ પતાવી દેવાના પાઈ હાથ દાડા ફરવાનું હોય. એટલે સુરેશ કાકાને કહેજો સુરેશ હાલ માર માં એ માગવા ઉધાર માગવા તારે ભાઈ જેવા ધંધા કરવાના લોકો જોડે માગી માગી જીવવાનું હેડવન કર રમસાની માંગે. બસ આ શું હે પતા ફ્લોટિંગ માર્કેટ. એ પતાયા ફ્લોટિંગ માર્કેટ નો મતલબ એવો થાય કે બધી દુકાનો હે ને આપણને હે ને પછી હોડીમાં લઈ જાય એટલે આપણે બધી ખરીદી કરવાની એવું હે તો મન લઈ જાવ ખરીદી કરવાની. અલી બોડી ચાળો બસ બધે ત્રાસ છે લ્યો બધે ખરીદ જ કરવું છે ખબર જ પડતી નહીં અહીંયા બહુચરાજી માં ખરીદી નહીં તારે પતાયા માં ખરીદ કરવું. પણ તમને શું વાંધો હે લઈ જાવ તો મારા પૈસા વપરાય અહીંયા તે તમારા પાસા લઈ જઈને શું કરવા હે પૈસા ને. હું તારી 1062 લાવ્યો હું એમાં ખાવા પીવા રહેવા બધાના ખર્ચવાના હે. પણ તમે કોકની જોડે માંગો તો કોઈ ના નહીં પાડે તમને. એટલે મારે અહીં આવીને આ ધંધો કરવાનો તારા ઓલે થઈને બધે માગ કરવાનું બોડી. અલા પડો અહીંથી કઈક વસ્તુ લઈ જઈએ ને આપણે તો યાદગીરી રે. તારી યાદગીરી મારા ટેન્શન સો લઈ જાય. તમે તો કાયમ આઉટ કરતા હોય કે લેવડાવતા જ નહીં આવું ના બસ કરી લે ના કરવાનું એમ હેડવાનું કર તમે આવું કરશો તો હું તો રીહીન જતી રહીશ. તારે સારી હે ને તારા બાપાનું ઘર હે અહીં તો લઈને જતી રહી. ભલે મારા બાપાને ઘર આવડે ખાઈ ભાષા આવડતી નહીં ને ભલે ના ખોવાઈ આવડે. જઈશ તો તારો ભાઈ ગોતવા નહીં આવે. હું તો રીહીન જતી રહે તમે લઈ જાઓ ને મને લેવડાવવા. ના, નહીં લઈ જાવ. હું તો જવું તાણી. અલે બોડી શું ન કરો ત્રાસ છે તારો તો બધે. તું જા જા ન કરો સંતોષ કરતી હોય. મને ખબર જ પડતી નહીં કે તારી હિંગત લગ્ન કરીને મારો ફાયદો થયો કે નુકસાન. તમે મને લઈ જતા ને હું કહું એ વસ્તુ લેવા તો પછી શું કરું. તારે બધા મારા બાપ તને હવે આંખે પાટા બાંધીને જ બધે ફેરવવાની થાય રાંતા બધે ખર્ચા જ કર કરે. એ ભાવેશ મને ભૂખ લાગી કઈ ખવડાવો ને. અલી અહીં ખાવાનું ના હોય. હોય એટલે આ જો આ બધા ફ્રૂટ તો હે આમ જુઓ તો કેટલા બધા ફ્રૂટ. લે તારો બહુ હાબુ હે ભાવેશ આ કેમ લીધું તમે. અરે માછલીઓને ખવડાવવા માટે તને ખબર હે માછલીઓને ખવડાવીએ ને તો આપણને પૂન મળે. હવે તમે આખી તલાઈની માછલીઓને ખવડાવો ને તોય તમારા પાપ ધોવાય એમ નહીં. હેડમ સાના માણા